વડોદરાની એસએસજી હોસ્પિટલમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે મોત નીપજ્યું હતું. વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિ H1N1 વાયરસથી પીડાતા હતા. આ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી, જેના પગલે દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર આપવામાં આવી રહી હતી. ખાનગી હોસ્પિટલ દ્વારા તેમને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. તેમને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે વધુ જાણકારી એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવસિંહ હિલૈયાએ મીડિયાને આપી હતી. એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો એ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ, એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને 1 તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે. એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પુઅર રહે, બરોબર. અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરોબર. આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને 1 તારીખે એક્સપાયર થયા છે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાયો તો પોઝિટિવ આવી ગયો. ઉંમર તો 57 વર્ષ હતી. નહીં, લોકોને કહેવાનું કે ભાઈ ટેસ્ટ કરાવી લે, બાકી ગભરાવાની જરૂર નથી. એક વખત છે તે વાતાવરણમાં વાયરસ આવી ગયા છે એટલે જે બીમારી આપણે વાતાવરણમાંથી વાયરસના આઇસોલેટ નથી કરી શકતા ત્યાં સુધી તકેદારી રાખવાની. અને તકેદારીમાં તો હવે આપણને સ્વાઇન ફ્લૂ છે,